હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. ચાલો, લાઇટ આવી ગઈ છે. અંધારામાં બ્લોગ બનાવતો હતો પણ હવે લાઇટ આવી ગઈ છે. તો આજે અમે પાવભાજીનો પ્રોગ્રામ રાખ્યો છે સોસાયટીમાં. પાવભાજી લેવા ગયા છે પણ હજુ કંઈ ઠેકાણા નથી. તો કેટલા છે આપવા ફોન કર્યો? મને નહીં ખબર, હવે કંઈ ખબર નથી. ભૂખ લાગી છે બરાબર. તો અમે ખાઈએ છીએ કુરકુરે ચટપટા. છોકરો ખાય છે, એ નહીં ખાતો, એમનો છોકરો ખાતો તે નાટક. આ કસમ મસ્તી બહુ કરે છે અમારે. તો લાઈટ આવી ગઈ છે યાર. અંબાલા કાકાને કહું કોઈ વરસાદ બંધ કરે. વરસાદ પડે છે તો લાઈટ જતી રહે છે અમારે. ભૂખ લાગી છે પાવભાજી ખાવાની. કેટલી વાર છે હે ખબર નહીં મને. પાછળ અંધારું આવે છે. અંધારું આવતું હોય અહીંથી રાત હવે આવશે. રાત આવશે એવું. દેખો વાદળા દેખાય તો તે વાદળા દેખાય. ચાલો ભાઈ, કોઈ આવે છે હવે. કોઈ નહીં, એમની બેસ્ટ ફ્રેન્ડ આવે છે. નીલની બેસ્ટ ફ્રેન્ડ છે. કસમની બેસ્ટ ફ્રેન્ડ આવી. નીલીની મતલબ વંશીની આની. અરે આની આ છોકરીની. म्यूजिक ઓ ચલો. તું એ જ મારી લા. તો બધા પાવભાજીની રાહ જુએ છે. જો અમારા ફેમિલી મેમ્બર બધા બેઠા છે આજે. તો પાવભાજી ખાવાની વાર છે ને હજુ? બહુ વાર છે. બહુ જ વાર છે. બોલો. પાવભાજીના ઠેકાણા નહીં હજુ કંઈ. તો લેવા ગયા છે, ફોન કર્યો છે પણ હજુ રસ્તામાં છે. ખબર નહીં કેટલે રસ્તામાં છે. તો ચાલો બીજા મેમ્બરને બતાવીએ તમને. જો આ ઘરમાં લોક છે, અહીંયા પર લોક છે. તો બધા લોકો એક જ ઘરમાં બેઠા છે. તો આપણે જઈએ અહીંયા આ કસમના ઘરે. મેં આવું છું. તમે શું કરે છે? અચ્છા, કેટલી વાર ચલા પાવભાજીની? હજુ 10-20 મિનિટ લાગશે. અમારા આયોજન કરતા આ છે, કરતા ધરતા બધા અમારા સોસાયટીના વિઘ્ન હરતા પણ આ કહેવાય છે અમને, જે સોસાયટીનું બધું આયોજન કરે છે આ લોકો. અને આમાં સ્ટડી ગર્લ છે, જે વાંચવા સિવાય કંઈ દેખાતું નહીં. આખો દિવસ વાંચ્યા કરે છે. આ છોકરી હોશિયાર ગર્લ. અને આ નીલુ જોવો કેવો મસ્તી કર્યા કરે. ચલો, આ બધા મેમ્બર બેઠા છે, પાવભાજીની રાહ જુએ છે. અને એક અમારા સોસાયટીના નવા મેમ્બર આવ્યા છે હમણાં, કાયરા. નામ બદલી નાખ્યું પાછું. તો કલ્યાણી બોલાવેલા અમે તો બધા. એટલે ભૂખ નહીં લાગી તમને? તો કરો ફોન. ચાલો ફટાફટ જલ્દી. સોનું શું લખે છે આ? હેન્ડ રાઇટિંગ નહીં બરાબર. આવી ગયા? ચલો. નહીં આવ્યા હજુ? ખરેખર બોલો બોલો કઈ હવે નહીં બોલવું મારે. ઘણો ત્રાસ છે તમારો પણ. જો ભાઈ, આ લોકોનો ત્રાસ અમને નડે છે એવું લાગે છે. સાંભળો શું કહે છે? ભૂખ ખરેખર બહુ લાગી છે પણ આયોજન કરતાના બહુ ઢીલા લાગે છે. ભૂખડા. અંકલ ગયા વિચારમાં પડી ગયા છે. હાલો, આવી ગયા? અમે બધા પૂછીએ છે કેટલી વાર અંકલને બહુ ભૂખ લાગી હે ને. એટલે બહુ ભૂખ લાગી છે મને. અંકલ એટલે બહુ રિસાઈ ગયા છે હે ને. યસ. તો પાવભાજી આવી ગઈ છે. તો હવે છાશ પણ લાવે છે. તો છાશના ગ્લાસ લેવા માટે જઈએ છીએ અમે દુકાને. તો મેં અને કસમ જઈએ છીએ દુકાને. તો ફટાફટ ગ્લાસ લઈને આવીએ છીએ. હવે રસ્તામાં અમને કરચલો મળી ગયો છે, તેનું શાક બનાવીએ છીએ. અમે લેવાનો છે. કશું નહીં થાય. भाई कॉकरोच से डर लगता है इनको. केकड़ा था मतलब क्रैब. समझ रहे हो आप? समझ रहे हो? क्रैब.
ગાર્ડનમાં નથી જવાનું, ચલો દુકાન પર જવાનું છે. ચલો તો અમે દુકાન આવ્યા હતા, ઘાસ લઈ લીધા છે અને હવે જઈએ ઘરે. ચલો ઘરે ચલો. શું લે સારું તો લઈ લે. ચાલ શું હતું? કેમ આજે આને પહેરાવ્યા કપડા? એ કાલ પતિ ના ગયું? પાછળ કાઢ્યા, પાછળ વાળા બધા છોકરાએ માંગ્યા ને નીલા એટલે પહેરાવી દીધું. લે ચાલ લે અંશી આ બારી આવે કમ્પ્લીટ અંકલ નહીં મળતો કરો. તારો તો અવાજ વધારે છે ખાલી. કસમ બહુ પાડે છે. એટલે તમને ના આવડે તો તમે ના કરો યાર. નીચે કર દો એટલે આગળનો ડાર્ક કલર દેખાય. વ્હાઈટ રૂમાલ ઉપર છે વ્હાઈટ. કાયરાને એક કૃષ્ણ બનાવી દીધો છે આજે. હાથી લગાડો. જો ફોટો આ રીતે પડાવે છે. ખરેખર આ લોકોનો ત્રાસ છે. આ છોકરી બચારી ના કહેતી હતી કૃષ્ણ બનવા માટે તો પણ જબરજસ્તી બનાવી દીધી છે. કેટલી ગરમી થતી હશે બચારી. આ બાજુ એસો નો આમ બોલાય ઉપર. A few moments later. ગાડી આવી ગઈ છે પાવભાજીની. યાર કલાકથી રાહ જોતા લોકો. પકડવું પડશે. લાવો પીવાની મજા આવી તો ફાઇનલી પાવભાજી આવી ગઈ છે અમારી. તો હવે ખાવા માટે રેડી થઈ ગયા. લોકોને કરવાનો છે પ્રોગ્રામ તમારા ઘરે. ચલો ગાડી જવા દો, પાછી હેડો ભાઈ ફટાફટ. ચાલો શું કહે? ઓએ અવાજ ના કરો. ચલો કઈ થાય છે? છાસ બનાવે છે. ચલો આ છાસ બનાવે છે. રેડીમેડ લાયા નહીં આ લોકો. છાસ બનાવતા આવડે છે ને? गजब बेइज्जती है. તો મેં જ બોલ્યો ને, છાસ બનાવતા આવડે છે ને? એક જ બોટલ રેડિયો ખાલી હજુ. બજાવ તાલી. 500 ml હા. પણ રેડિયો જ નહીં હજુ. માપનું રેડિયો જ નહીં હજુ. છાસ બનાવતા શીખે છે આ લોકો. જાડી જ છે રોનક હજુ. પાણી રેડિયો જ નહીં, ખાલી હેનરી એ કરવા જ રેડિયો છે. ના ના નહીં ચાલશે. થઈ ગયું. પાવભાજી ખાવા માટે આવું કરવું પડશે. પાવભાજી જોવો તો અને ગાળ ને મારા હાથમાં. જબરજસ્ત બહુ મસ્ત ગ્રેવી છે ભાઈ. ગ્રેવી જોરદાર છે. રાહુલભાઈ, આ નીરવભાઈ છે. આ અમારા તુલસીપુરા પાણી ભરે છે. આ એક નહીં છોડવા, એક રહ્યા દઈએ ને. આ 2 જણ છાસમાં છે. પછી મારજો. બે આપી દો ને ખાઈ જશે. બે આપી દો, બે તો ખાઈ જ જશે. ચાલો સેવા કરો પતિદેવની બરાબર તો મેવા મળશે. ચાલો ભાઈ, પાવભાજી ડીશ અમારી રેડી થઈ ગઈ છે.
એવું ખાતા ખાતા ઊભા થઈ ગયા લોકો. જો ખાધા પછી ડીશ નહીં લેતા લોકો. જો ખાઈ ખાઈને બેઠા છે યાર હવે. નીલ ખાઈ લીધો, ચાલ ઊભો થઈ જા. ચલો ચલો બોલો ભાઈ, કેટલું ખાઈશ આવે નહીં હાલતું. ઊભો થઈ જા. આ કસમનું પેટ ભરાઈ ગયું. ચલો અમે જમી લીધું છે, હવે લેડીઝ વાળાનો વારો છે. લેડીઝ ભરાઈ ગયું છે. अरे कहना क्या चाहते हो? જમ્યા પછી છોકરાઓની મસ્તી. ચલો મસ્તી ટાઈમ થયો છે. ના જો તમે અંદાજ મોટો રહોવાનો કોઈ ગયું હશે ભાઈ ના હોય એમને અંદાજ જ ના આવે આપણો અંદાજ એટલો પરફેક્ટ થઈ ગયો દહીંથી લઈને બધું મારું લોજિક ખોટું બરાબર છે. તમામ ઘરમાં 3 જણની દાળ બનાવવાની તો ક્વોન્ટિટી એટલી હરકી પડવી જોઈએ. કોઈ બધા હરકી દાળ ના બને. લેડીઝ બનાવે એટલે કોઈ અને જેન્ટ્સ રસોઈઓ 5000 માણસની રસોઈ બનાવવાની હોય એમ કરી નાખે કોઈ હરકી દાળ બને. બોલો શું કારણ એનું? આ લોકોને ખાવા બનાવતા નહીં આવતું, મતલબ એવું ને? ખાવા બનાવતા નહીં આવડતું એવું થયું ને? જેન્ટ્સ રસોઈ હોય 5000 માણસની દાળ બનાવે ને એમ નાખે ને કોઈ હરકી દાળ બને. તમે ગમે દાળ ખાઓ એનું કારણ કોણ? આજે તમારા હાથ ને એવું દુખાડવા પડે. એનું કારણ શું હારું ભાઈ? મને કહો એનું કારણ છે. અને રોજ એક સરખા માણસની ઘરનું એક સરખી દાળ બનાવવાની. ટેસ્ટી બની ગઈ. અને 5 વર્ષમાં તો અંદાજ આવી જાય કે ભાઈ આટલી ચમચી મીઠું એટલે બરાબર. અને ઓછું ખાજો પા, બેટિંગ થશે. હા બધું પૂરું કરી દેજો. એવું છે. સારું બરાબર બનાવજો. જવાનું. આ ધમકી આલો છો, આ ધમકી છે. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा है. ભાઈ જો આ ધમકી મળે છે, દાળ નહીં બનાવતા બરાબર અહીંયા. પણ આ રેડીમેડ પાવભાજી કેવી લાગે? સારી લાગે ને? એટલે આવું બનાવવાનું એવું કહે છે ઘરવાળા બધા. આવું પતિ હોય તો ઊભા થાવ ને ડીશો ગઈ નાખો. એવું છે? લાવો જવાનું જ છે હમણાં બહાર, તો નાખતો જશું. ચાલો હવે આવતી વખત અમે બનાવીએ ને તમે લોકો ખાજો. કારે ભોગવે એમ કહે. અરે ડુંગળી पे ગોળ કાઢું સિંગ ભજીયાનું શાક કેવું આવે? અલગ આવે? ગ્રેવી બનાવવાની સિંગ ભજીયાનું શાક. શિયાની આંટી શું બોલે છે તો? કશું જ મારે તો બોલવું નહીં આજે તો હવે. મમ્મી તને હું બોલું? મારે કશું બોલવું નહીં. આ કાયરા રમાડે છે તો. આને બધા કાયરાને રમાડે છે, મને બજડીને રમાડે છે. સેજલ આંટી તમારે બી કશું નહીં બોલવું. તુલસી આંટી અંકલ